નમસ્તે. આજે આપણે જોઈશું થોડા પ્રશ્નો અને એના જવાબ. લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી. પહેલાં આપણે કોકા કુંડલીથી ફળકથન કરતા હતા, સાથે ચલિત કુંડલી રાખીને ફળકથન કરવાનું છે. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે. જે લગ્ન કુંડલીમાં હોય તેના આગળ પાછળના ભાવમાં ગ્રહ ખસી જાય છે. એ આપણને કોમ્પ્યુટરાઇઝ કુંડલીમાં ખબર પડશે, પણ આપણે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે. કોઈ વાર ગ્રહ ભાવ નથી પણ બદલતા, અને કોઈક વાર 4 ગ્રહ ભાવ બદલતા હોય છે. ચલિત કુંડલીમાં એ ખબર પડે કે એકચ્યુઅલી ગ્રહ કયા ભાવમાં બેઠો છે. ચલિત કુંડલીમાં ગ્રહ ફક્ત ભાવ બદલે છે, રાશિ બદલતો નથી. પ્રશ્ન છે, પોતાની પસંદગીથી લગ્ન થશે કે નહીં? 7મું સ્થાન, 7માનો માલિક અને કારક શુક્ર ગુરુ બળવાન બની શુભ સ્થાને પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. 7મું સ્થાન લગ્ન કુંડલીમાં વૃશ્ચિક રાશિ, જેનો માલિક છે મંગળ. લગ્ન કુંડલીમાં મંગળ 12મા ભાવમાં બેઠો છે. લગ્ન કુંડલીમાં મંગળ 12મા ભાવમાં બેઠો છે. એ ચલિત કુંડલીમાં 11મા ભાવમાં આવી જાય છે. ત્યાં લખ્યું છે ચલિત કુંડલીમાં ગુરુ, શુક્ર, બુધ, મંગળ ભાવ બદલે છે. એટલે ચલિત કુંડલીમાં 4 ગ્રહો ભાવ બદલી દે છે. તો જે તમે લગ્ન કુંડલીથી ફળકથન કર્યું એ બધું બદલાઈ જશે. પૂરા ભાવ બદલાઈ જશે. એ કયા ભાવમાં છે? 7મા સ્થાનનો માલિક મંગળ 12મા સ્થાનમાં, પણ ચલિત કુંડલીમાં તે 11મા સ્થાનમાં આવી જશે. હવે આ આપણે વાત કરીએ ફક્ત કે મંગળ દોષ છે કે નહીં. લગ્ન કુંડલીમાં જોશો તો એનો જે ભાવ છે મંગળ દોષ જોવાનો આપણે આગળ જોઈશું એકદમ વિસ્તારથી. 1, 4, 7, 8 અને 12 એ સ્થાનમાં મંગળ બેઠો હોય તો મંગળ દોષ કહેવાય. આમ તો અહીંયા મેષ રાશિનો મંગળ છે, પણ ભાવથી આપણે જોઈએ તો 12મા સ્થાનમાં બી મંગળ દોષ થાય છે, પણ ચલિત કુંડલીમાં એ 11મા ભાવમાં આવી ગયો, તેથી અહીંયા મંગળ દોષ થતો નથી તેમ ગણાશે. આપણે આગળ જોઈશું મંગળ દોષની કુંડલી કયા ભાવથી મંગળ દોષ થાય છે, અને સાથે ચલિત કુંડલીમાં બી રાખીને જોશે. હવે અહીંયા આગળ આપણે જોઈએ 7મા સ્થાનનો માલિક મંગળ 12મા ભાવમાં, પણ ચલિત કુંડલીમાં 11મા ભાવમાં. કારક શુક્ર ગુરુ બળવાન બની શુભ સ્થાને હોવા જોઈએ. શુક્ર ગુરુને આપણે પહેલાં લઈશું તો ગુરુ ત્રિકોણ સ્થાનમાં છે, 9મા સ્થાનમાં છે લગ્ન કુંડલીમાં. રાશિ જોઈશું તેમ કહે છે કે નીચનો ગુરુ છે. ઠીક છે, આપણે તો ભાવ કયા ભાવમાં જાય છે તે આપણે જોઈએ. ગુરુ 9મા સ્થાનમાં એટલે ત્રિકોણ સ્થાનમાં, એટલે સારા શુભ સ્થાનમાં છે એમ કહેવાય, શુભ સ્થાને છે. અને પછી એ ગુરુ ચલિત કુંડલીમાં 10મા ભાવમાં આવી જાય છે. હજાર શુભ ગ્રહ કેન્દ્રમાં હોય તો શુભ ફળ આપે, એવો નિયમ આપણે આગળ જોઈશું. પણ જે ગુરુ 9મા ભાવમાં ત્રિકોણમાં હતો એ 10મા ભાવમાં જતો હતો. હવે કારક શુક્ર પોતે લગ્ન કુંડલીમાં 8મા સ્થાનમાં રાહુ સાથે છે. હવે એ શુક્ર બી ચલિત કુંડલીમાં 8મા ભાવથી 9મા ભાવમાં આવી જાય છે. એ શુક્ર ધનુ રાશિનો છે. ગ્રહ રાશિ બદલતો નથી, ફક્ત ભાવ જ બદલે છે. એટલે જે શુક્ર લગ્ન કુંડલીમાં 8મા ભાવમાં રાહુ સાથે હતો, અશુભ સ્થાનમાં હતો, ખાડાના સ્થાનમાં હતો, એ શુક્ર ચલિત કુંડલીમાં 9મા ભાવમાં આવી જશે. તો એમ કહેવાશે કે શુક્ર ત્રિકોણ સ્થાનમાં છે. શુક્ર ત્રિકોણ સ્થાનમાં બેઠો છે તો સારું ફળ આપશે.
ખાડાના સ્થાનમાં જઈને શુક્ર જે રાહુ સાથે હતો એ રાહુથી છૂટો પડી ગયો અને ચલિત કુંડલીમાં 9મા ભાવમાં આવી ગયો, ત્રિકોણ સ્થાનમાં આવી ગયો તેમ કહેવાશે. તો ગુરુ 10મા ભાવમાં ચંદ્ર સાથે આવી ગયો, શુભ ગ્રહ સાથે આવી ગયો. જે ગુરુ આમ તમે કહો છો કે નીચનો છે નીચનો છે નીચનો છે, ગુરુ નીચનો જ રહેશે, પણ શુભ ગ્રહથી સંબંધિત થઈ ગયો. ચલિત કુંડલીમાં ગુરુ એકલો બેસેલો હતો, જે ચલિત કુંડલીમાં 10મા ભાવમાં આવી ગયો, અને લગ્ન કુંડલીમાં 9મા ભાવમાં એકલો બેસેલો હતો, જે 9મા ભાવથી ખસીને ચલિત કુંડલીમાં તો 10મા ભાવમાં બેઠો છે, અને ચંદ્ર પોતે 10મા ભાવમાં જ બેસેલો છે. તો અહીંયા આગળ ગુરુ શુભ ગ્રહ સાથે આવી ગયો. ગુરુનું જે બળ હતું એ અહીંયા વધી જશે, કેમ કે શુભ ગ્રહ સાથે ચંદ્ર સાથે આવી ગયો. 7મા સ્થાનનો જે પ્રશ્ન છે, પોતાની પસંદગીથી લગ્ન થશે કે નહીં. ગુરુ અહીંયા સારો બની ગયો, કેમ કે શુભ ગ્રહ એની સાથે સંબંધમાં આવી ગયો. લગ્ન કુંડલીમાં કોઈ ગ્રહ એની સાથે સંબંધમાં નથી, પણ ચલિત કુંડલીમાં ગુરુ ચંદ્ર સાથે આવી જવાથી, ચંદ્ર તો 10મા ભાવમાં જ છે લગ્ન કુંડલીમાં, એક ક્યાંય ચંદ્ર આગળ પાછળના ભાવમાં ચલિત કુંડલીમાં જતો નથી. તો આ ગુરુ શુભ બની ગયો. ગુરુ ફળકતન બદલાઈ ગયું કે હા ભાઈ, કારક ગુરુ શુભ ગ્રહથી સંબંધિત થયો તેમ કહેવાશે. હવે પ્રેમ લગ્ન થશે કે નહીં. સપ્તમેશ વૃશ્ચિક રાશિ 7મા ભાવમાં, સપ્તમેશ મંગળ, સપ્તમેશ અને પંચમેશનો સંબંધ થવો જોઈએ. પંચમેશ 5મા ભાવમાં, કન્યા રાશિ, જેનો માલિક બુધ. હવે સપ્તમેશ અને પંચમેશનો સંબંધ દ્રષ્ટિમાં કે સાથે બેઠા હોય. હા, લગ્ન કુંડલીમાં મંગળની 7મી દ્રષ્ટિ બુધ ઉપર પડે છે, એટલે બુધની બી 7મી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે. તેથી એમ કહેવાશે સપ્તમેશ મંગળ અને પંચમેશ બુધનો દ્રષ્ટિથી સંબંધ થાય છે. સપ્તમેશ મંગળ વૃશ્ચિક રાશિ છે 7મા ભાવમાં, એનો માલિક મંગળ 12મા ભાવથી 6ઠ્ઠા ભાવ પર 7મી દ્રષ્ટિ કરે છે, અને પંચમેશ કન્યા રાશિ 5મા ભાવમાં, જેનો માલિક બુધ, એની બી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે. બંનેનો પરસ્પર દ્રષ્ટિથી સંબંધ થઈ ગયો. એટલે સપ્તમેશ અને પંચમેશનો સંબંધ થવો જોઈએ તે થાય છે. પણ પંચમેશ જે છે એ લગ્ન કુંડલીમાં 6ઠ્ઠા ભાવમાં છે, અને ચલિત કુંડલીમાં તે પોતાના સ્થાનમાં આવી જાય છે, ભાવમાં. ભાવની વાત કરું છું હું, રાશિ નહીં. બુધ તુલા રાશિનો જ કહેવાશે, પણ જે પંચમેશ 5મો ભાવ અને 7મો ભાવ, તો બુધ પોતે 5મા ભાવમાં આવી ગયો એમ કહેવાય છે. મંગળની દ્રષ્ટિ બુધ ઉપર રહેશે જ, પણ જે 6ઠ્ઠા ભાવમાં ખાડાના સ્થાનમાં અશુભ સ્થાનમાં પંચમેશ હતો, તે હવે ત્રિકોણ સ્થાનમાં આવી ગયો, 5મા ભાવમાં આવી ગયો. તો પંચમેશ સારા ભાવમાં આવી ગયો તેમ કહેવાય. મંગળ પોતે બી 12મા ભાવથી 11મા ભાવમાં આવી ગયો, એટલે એમ કહેવાય છે મંગળ લાભ સ્થાનમાં આવી ગયો તેમ કહેવાશે. મંગળ જે છે લાભ સ્થાનમાં આવી ગયો. કુંડલીમાં શુક્ર મંગળ બળવાન જોઈએ. શુક્ર મંગળ તો પોતાની રાશિનો જ છે, એટલે સારો જ છે. પાછો તે અશુભ સ્થાનમાં હતો, પણ પોતાની રાશિનો હતો, અને પાછો 11મા ભાવમાં ચલિત કુંડલીમાં આવી ગયો, એટલે સારો બની ગયો મંગળ. શુક્ર પોતે બી 8મા સ્થાનમાં ખાડાના સ્થાનમાં હતો, તે પોતે બી 9મા સ્થાનમાં આવી ગયો, મતલબ ત્રિકોણ સ્થાનમાં આવી ગયો, તે બી સારા સ્થાનમાં આવી ગયો. સપ્તમ સ્થાન સપ્તમેશ શુક્ર અથવા ગુરુ શુભ બની બળવાન થઈ ચંદ્રથી સંબંધિત થવા જોઈએ. આમ ચંદ્રથી
ગુરુ સંબંધિત નહોતો થતો. લગ્ન કુંડલીમાં ચંદ્રથી ગુરુ સંબંધિત નહોતો થતો, પણ ચલિત કુંડલીમાં આ ગુરુ જે 9મા સ્થાનમાં હતો તે 10મા ભાવમાં ચંદ્રથી સંબંધિત થઈ ગયો. લગ્ન કુંડલીમાં અને ચલિત કુંડલીમાં કેટલો ફરક પડી જાય છે ફળકથનમાં. એટલે ગુરુ નીચનો હોવા છતાં જે ત્રિકોણ સ્થાનમાં હતો, પણ આ ગુરુ 10મા ભાવમાં ચંદ્રથી સંબંધિત થઈ ગયો. એટલે આ જાતકને પ્રેમ લગ્ન થશે તેમ કહેવાશે. પંચમેશ અને સપ્તમેશનો સંબંધ દ્રષ્ટિથી બી થાય છે. અને પંચમેશ જે ખાડાના સ્થાનમાં હતો તે બી 5મા ભાવમાં આવી ગયો. મંગળ પોતે 12મા ભાવમાં હતો, એ બી 11મા ભાવમાં આવી ગયો. કારક શુક્ર 8મા ભાવમાં હતો, તે બી 9મા ભાવમાં ત્રિકોણમાં આવી ગયો. કેટલું પૂરું ફળકથન બદલાઈ ગયું. તો આ રીતે જ્યારે ફળકથન કરશો તો તમને સચોટતા મળશે. ફક્ત લગ્ન કુંડલીથી તમે ફળકથન કરશો તો તમે એટલા પકડ નહીં આવી જાય, તમને નહીં આવી શકે. ખાલી લગ્ન કુંડલીથી સાથે ચલિત કુંડલી જોજો. આ કુંડલી ઉપર ચલિત કુંડલીથી જ આપણને ખબર પડી જાય છે. ચલિત કુંડલીમાં 4 ગ્રહો ભાવ બદલી દે છે: ગુરુ, શુક્ર, બુધ અને મંગળ. પૂરું ફળકથન બદલાઈ જાય છે. ગુરુ નીચનો હોવા છતાં ચંદ્ર સાથે સંબંધ કરે છે, એટલે ચંદ્રથી ગુરુ સંબંધિત થઈ ગયો. લગ્ન કુંડલીમાં 9મા સ્થાનમાં છે, ચલિત કુંડલીમાં 10મા ભાવમાં આવી ગયો, જે ચંદ્રથી સંબંધ થઈ ગયો. ચંદ્ર તો 10મા ભાવમાં જ રહે છે. જે ચલિત કુંડલીમાં ચંદ્ર ખસતો નથી. ભાવથી તમારે ભાવથી ગ્રહ કયા ભાવમાં છે તે તમારે ખાસ ચલિત કુંડલીમાં જ જોવું પડશે. અને આ રીતે જ તમે કેપીમાં, આપણે જ્યારે કેપીમાં ફળકથન શીખીશું, કેપીમાં કૃષ્ણમૂર્તિ પદ્ધતિમાં ફળકથન કરીશું, તે તો પૂરું ને પૂરું ભાવ પર જ છે. ભાવને જ મહત્ત્વ આપ્યું છે ત્યાં. ત્યારે આગળ આપણે ફળકથન કરીશું. આના પછી નેક્સ્ટ આવશે આપણું ફળકથનમાં નક્ષત્ર જ્યોતિષ, એ બી લઈશું. નક્ષત્ર જ્યોતિષ પછી કેપી પદ્ધતિ, કૃષ્ણમૂર્તિ પદ્ધતિનું બી ફળકથન આપણે કરીશું. જેને ભાવ બહુ મહત્ત્વ આપ્યો છે કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં જાય છે. જે સૂક્ષ્મતાથી રાશિ અંશ કળા અને ભાવના બી રાશિ અંશ કળા એ જોયા પછી જ ખબર પડશે કે ગ્રહ કયા ભાવમાં બેઠો છે. અને એકચ્યુઅલી ગ્રહ કયા ભાવમાં બેઠો છે એ કસ્પ કુંડલી ઉપરથી ખબર પડશે. કેપી પદ્ધતિની વાત કરું છું. જે કસ્પ ભાવથી ખબર પડશે કે એકચ્યુઅલી ગ્રહ કયા ભાવમાં બેઠો છે. ચલિત કુંડલીમાં આપણે સંધિ ભાવ ને અંતિમ ભાવ, આરંભ બિંદુ અને અંતિમ આરંભ બિંદુ, મધ્ય બિંદુ. કેપીમાં કસ્પ, એક કસ્પના આરંભ રાશિ અંશ કળા અને કસ્પના અંત રાશિ અંશ કળા આવશે. એ આપણે કેપીમાં થોડું સમજીશું. અત્યારે ભાવથી પહેલાં ખોખા કુંડલીમાં આપણે ફળકથન કરતાના આગળના વિડીયો જોયા. હવે ભાવથી ફળકથન કર્યા પછી ભાવમાં તમને કેન્દ્ર સ્થાન, ત્રિકોણ સ્થાન, ખાડાના સ્થાન, અશુભ સ્થાન, શુભ સ્થાન અને એ પછી આગળ ચલિતનું આપણે જોયું કે ચલિતમાં ગ્રહ ક્યાં જાય છે અને ચલિત કુંડલીમાં એકચ્યુઅલી ગ્રહ કયા ભાવમાં બેઠો છે તે આપણને ખબર પડશે. ત્યારે જ તમારું લગ્ન કુંડલીનું અને ચલિત કુંડલી ભેગી કરશો સાથે, ત્યારે તમે એકચ્યુઅલી ભાવથી ફળકથન કરતા થઈ જશો. જે આપણને અહીંયા આગળ ખબર પડે છે. કોઈ ગ્રહ સમજો અશુભ સ્થાનમાં હોય, 6, 8, 12ના સ્થાનમાં હોય, તે પોતે 6, 8, 12માંથી ત્રિકોણ સ્થાનમાં બી આવી જાય, 5મા સ્થાનમાં બી આવી જાય, 9મા સ્થાનમાં બી આવી જાય. જે 12મા સ્થાનમાં બી હોય, 11મા સ્થાનમાં બી આવી જાય. તો ચલિત કુંડલીમાં ગ્રહ ખસતો હોય તો આ રીતે તમારે ફળકથન ચલિત કુંડલીની સાથે કરવાનું રહેશે. આપણે આજે અહીંયા સુધી રાખીશું. આ વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીશું. તમને મારો વિડીયો ગમે
તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.